નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી છે અલગ અલગ આગાહી। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। જાણો ક્યારે મળશે 20,000 રૂપિયાનો 20મો હપ્તો। વાહન ચાલકો માટે સારા સમાચાર, હવે સરળતાથી મળશે લર્નિંગ લાયસન્સ। મહિલાઓની મફત બસ મુસાફરી બંધ। 1 નવેમ્બરથી પેટ્રોલ ડીઝલ વાહનો થશે બંધ। ગામડાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પીએમ માનધન યોજના લઈને અગત્યના સમાચાર। પશુપાલકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત। સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા છે। હવે સરળતાથી થશે ગુજરાતના દરેક નાગરિકોના કામ। ચોમાસામાં શાકભાજીના ભાવ પહોંચ્યા છે આસમાને। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ડરામની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। પવનની ગતિ પણ રહેશે। 10 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની જશે, જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। આવનારા 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। 14 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ છૂટા છવાયા વરસાદની રહેલી છે આગાહી। આ ઉપરાંત આવનારા 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળી છે। દરિયાની અંદર અત્યારે મિત્રો કહી શકાય કે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આ દરમિયાન દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આવતીકાલે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। ભારે વરસાદ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। ટૂંક સમયમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કરવામાં આવશે। ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી છે। ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ લેવા માટે ફરજિયાતપણે ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી કરાવવી પડશે। તો ખેડૂતો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે સરળતાથી મળી જશે વાહન ચાલકોને લર્નિંગ લાયસન્સ। હવે નાગરિકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું વધારે સરળ બન્યું છે। અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઝ કેવાયસી દ્વારા મેળવી શકશે। આ સાથે અરજદારો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને લર્નિંગ લાયસન્સ મેળવી શકશે। ઉલ્લેખનીય છે કે 7 જુલાઈ 2025થી આ નવી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી દિલ્હી એનસીઆરમાં નો ફ્યુલ નીતિ લાગુ થશે। એન્ડ ઓફ લાઈફ એટલે કે દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોના માલિકોને મંગળવારે રાહત મળી છે, પરંતુ આ રાહત લાંબા સમય સુધી ટકવાની નથી, કારણ કે ઈંધણ ન આપવાની અને દંડ ફટકારવાની યોજના ફક્ત 1 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે। પરંતુ 1 નવેમ્બરથી કડક નિયમો લાગુ કરવામાં આવશે, જેની અસર દિલ્હી સહિત એનસીઆરના 5 જિલ્લાઓ પર પડશે। મિત્રો, દિલ્હીમાં 1 જુલાઈથી જૂના વાહનો માટે ઈંધણ બંધ કરવામાં આવ્યું હતું। ઉપરાંત જો આવા વાહનો રસ્તા ઉપર જોવા મળશે તો 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો હતો। વાહન માલિકોના ભારે વિરોધ બાદ દિલ્હી સરકારના મંત્રી દ્વારા મિત્રો એક પત્ર લખીને નવેમ્બર સુધીમાં આ યોજના લાગુ કરવા અને અન્ય શહેરો સાથે તેને લાગુ કરવા ખાસ કરીને મિત્રો નવી જાહેરાત કરી છે। સરકારનું માનવું હતું કે હાલની સિસ્ટમમાં ખામી છે અને તે હાલમાં વ્યવહારુ નથી।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે 9 જુલાઈ 2025 અને વાર થયો છે બુધવાર. આજ રોજ દેશના 25 કરોડથી પણ વધુ જાહેર સેવા કર્મચારીઓ સામૂહિક હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે. લાંબા સમયથી પડતર માંગણીઓના ઉકેલ ન આવતા ટ્રેડ યુનિયન અને તેના સંલગ્ન સંગઠનો આ હડતાળ દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કરશે. હડતાળના કારણે બેન્કિંગ, વીમા, પોસ્ટ, કોલ, માઇનિંગ, હાઈવે અને બાંધકામ સહિત રાજ્ય પરિવહન જેવી મહત્વપૂર્ણ સેવાઓ પર અસર પડે તેવી શક્યતા જોવા મળી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે દરેકે દરેક ગુજરાતીઓ આ વાત સાંભળીને ચોંકી જશે, કારણ કે દેશનું સૌથી મોંઘું રાજ્ય અત્યારે ગુજરાત છે. એવા અત્યારે હાલ લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે. ભારતમાં સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો? આ મામલે એક સર્વે કરવામાં આવ્યો અને એવું સાબિત થયું છે કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો એ છે હિમાચલ પ્રદેશ. અહીં માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓની મફત બસ મુસાફરી બંધ થશે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓ માટે મફત બસ મુસાફરી બંધ કરી છે. આ સાથે મહિલાઓને મુસાફરી કરવા માટે નવી સિસ્ટમ લાવી છે. હવે દિલ્હીની મહિલાઓએ મફત બસ મુસાફરી માટે લાયક બનવા માટે અરજી કરવાની રહેશે અને સ્માર્ટ સહેલી કાર્ડ મેળવવાની અને દસ્તાવેજોની લાંબી સૂચિ પ્રદાન કરવાની જરૂર પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે ₹2,000નો 20મો હપ્તો. જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે અને ટૂંક સમયમાં સમાચાર સામે આવી શકે છે કે મોદી સરકાર છે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા છે ટ્રાન્સફર કરી શકે. આ યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર વાર્ષિક એટલે કે દર 4 મહિનાના અંતરે 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. અહેવાલ અનુસાર પીએમ મોદી 18 જુલાઈના રોજ બિહારના મોતીહારીની મુલાકાત લેશે. આ દરમિયાન એક ખાસ મિત્રો એક સભાને સંબોધન કરશે અને એ જ સમયગાળા દરમિયાન ગુજરાતના ખેડૂતો સાથે સાથે ભારતના દરેકે દરેક ખેડૂતો છે એમને ₹2,000નો 20મો હપ્તો છે એમના ખાતામાં ટ્રાન્સફર કરશે. તો મિત્રો હાલ સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના જે ખેડૂતોની આતુરતાની રાહ હતી એ હવે પૂર્ણ થશે. 18 જુલાઈના રોજ ખેડૂતોના ખાતામાં ₹2,000 છે આવી જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો છે દેવાદાર બની ચૂક્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરી રહી છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતાં પણ વધુનું દેવું થઈ ગયું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ 56,568 રૂપિયાનું દેવું છે. આ સાથે મિત્રો ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. ગુજરાત કરતાં પણ ઓછું દેવું હોય તો એ છે ઉત્તર પ્રદેશના ખેડૂતો પર. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4300 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક ગુજરાતના ખેડૂતોની માત્ર 12,000 રૂપિયા છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય, પરંતુ હકીકત એવું છે નહીં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ગામડાઓ માટે ખુશખબર સામે આવી. મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકાર ફ્લેગશિપ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનાવેલી આવાસો અને રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દર
વાર્ષિક 200 રૂપિયા ઘર વેલો છે એ આકારની પેટે લેવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ થોડા દિવસો પહેલાં એક જાહેરાત કરી હતી. જ્યારે મિત્રો ગાંધીનગરમાં સરપંચ સંમેલન હતું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગામોમાં સફાઈ માટે વ્યક્તિ દીઠ 8 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ 4 રૂપિયા ચૂકવવામાં આવશે. આ સાથે જ પંચાયત ચૂંટણી વખતે સમરસ રહી અને તેનો સરપંચ મહિલા બન્યો હોય તો તેવા પંચાયતને આજે 4.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રીના હસ્તકે છે આપવામાં આવી હતી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવી લઈએ તો કે મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દીકરી હોય તો એમને તમે કઈ રીતે આ નાણાકીય સહાય છે એ પૂરી પાડી શકો છો. તો મિત્રો જો તમારા ઘરમાં દીકરીનો જન્મ થયો હોય તો તમને મળશે 27 લાખ રૂપિયા. આ કેન્દ્ર સરકારની એવી યોજના છે કે જેમાં તમારી દીકરીના જન્મથી લઈને તે મોટી થાય ત્યાર પછી આર્થિક રીતે તેમને ખાસ મિત્રો મજબૂત બનાવી શકે. એટલે કે 21 વર્ષ પછી દર મહિને થોડીક રકમ બચત કરી અને તમારી પાસે પૂરા 27 લાખ રૂપિયા થશે. આ યોજના નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના, જેમાં સરકાર 8.2% આકર્ષવા વ્યાજ આપે છે અને ટેક્સમાંથી પણ મુક્તિ આપે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત પણ થઈ છે. અમદાવાદમાં AMTS અને BRTS બસમાં મુસાફરીઓ માટે સિનિયર સિટીઝનોની મર્યાદા 75 વર્ષ ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે. આ બંને સેવાઓ 65 વર્ષની વય નાગરિકો હવે ફ્રીમાં મુસાફરી કરી શકશે. સાથે દિવ્યાંગજનોને પણ હવે મફત મુસાફરી કરી શકશે. અગાઉ દિવ્યાંગોને 40% ખર્ચોમાંથી પાસ મળવાપાત્ર હતા તો એ પાસ પણ તદ્દન ફ્રી આપવામાં આવ્યા હતા. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો શું છે PM માનધન યોજના. જો તમે 18થી લઈને 40 વર્ષની ઉંમરના નાના કે શ્રીમંત મહિલા છો તો યોજના હેઠળ ખાસ મિત્રો ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે. આ ફક્ત એક સરકારી નિવૃત્તિ યોજના છે. આમાં દર મહિને રકમ છે 55 થી લઈને 200 રૂપિયાની વચ્ચે જોવા મળશે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો આ પછી 60 વર્ષની ઉંમર પછી તમને પણ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવાપાત્ર રહેશે. આ મિત્રો આપણે જણાવી દઈએ તો ચૂકવણી પહેલાં તમારા બેંક ખાતામાં આવશે અને આ યોજના હેઠળ અરજી કરવાની રહેશે. તમે નજીકના CSC કેન્દ્ર પર જઈને પણ તમે PM માનધન યોજના હેઠળ છે અરજી છે નોંધાવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડ બનાવવા માટે હવે જરૂરી છે નવા દસ્તાવેજો. આજકાલ સમયમાં આધાર કાર્ડ એક સૌથી મોટું દસ્તાવેજ બની ગયું છે. લગભગ તમામ નાના મોટા કામો માટે આધાર કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં દેશમાં દરેક નાગરિકો અને આધાર કાર્ડ માટે ખૂબ જ જરૂરી છે કે આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ખાસ કે મિત્રો આપણે જણાવી દઈએ તો UIDAI દ્વારા ફક્ત જ જાહેરાત કરવામાં આવી છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો આ અપડેટ્સ 2025 અને 26 માટે છે. આ નવી સૂચનાઓના આધારે નોંધણી અને આધાર અપડેટ પણ મળી જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસામાં શાકભાજીના ભાવમાં થયો છે વધારો. કચ્છ પંથકમાં છેલ્લા 17 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે શાકભાજી બગડી જતી હોય છે. આના કારણે મિત્રો આપણે જણાવી દઈએ તો જેના કારણે શાકભાજીના ભાવોમાં કડાકો જોવા મળ્યો છે. આ મોટાભાગના શાકભાજીના ભાવો છે મિત્રો આપણે જણાવી દઈએ તો કે 90 થી લઈને 100% જેટલા વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ છે નોંધાઈ શકે છે. આવકમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતાં ભાવમાં થયો છે અત્યંત ભારે વધારો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે સરળતાથી થશે ગુજરાતના નાગરિકોના કામ. ગુજરાત સરકારે રાજ્યના વહીવટ તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો.
સામાન્ય વહીવટ વિભાગ એટલે કે GAD ગવર્મેન્ટ મીટિંગ ન્યૂઝ સરકારી અધિકારીઓ વચ્ચે આયોજિત બેઠકો માટે આધુનિક અને સમય કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિર્દેશો અનુસાર ગાંધીનગરની બહાર કાર્યરત જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વેલ્યુ પ્લેટફોર્મ પર હાજરી આપવી ફરજિયાત રહેશે. અન્ય કોઈ પણ બેઠકનો સમયગાળો કડકપણે 1 કલાકથી વધુ ન રહેવો જોઈએ એવા અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિત્રો ગુજરાત સરકારે એવો નિર્ણય લીધો છે કર્મચારીઓ માટે. તો ખાસ મિત્રો ગુજરાતના જે પણ મિત્રો છે નાગરિકો છે એમના હવે કામો છે સરકારી કામો છે અટકશે નહીં. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરી મિત્રો જે સરકારી કર્મચારીઓ છે એમને 1 કલાક માટેનો સમયગાળો આપ્યો છે. કોઈ પણ બેઠક હોય તો 1 કલાક સુધીમાં એ બેઠક છે પૂર્ણ કરી દેવામાં આવશે. તો હવે સરળતાથી લોકોના કામો છે થઈ જશે.